अहो अहो श्री सद्गुरु करुणा सिंधु अपार, आप अमर पर प्रभु कर्यो अहो अहो उपकार। शु प्रभु चरण कने धरूं, आत्माथी सौहीन તે તો પ્રભુએ આપ્યો વરતુ ચરણાધીન। આદિ આજથી વરતો પ્રભુ આધીન। દાસ દાસ હું દાસ છું, આપ પ્રભુનો દીન। સતસ્થાનક સમજાવીને વિન બતાવ્યો આપ, જ્ઞાન થકી તરવારવત એ ઉપકાર યમાપ। જે સ્વરૂપ સમજાવિના પામ્યો દુઃખ અનંત, સમજાવ્યું તે પદ નમો શ્રી સદગુરુ ભગવંત। પરમ પુરુષ પ્રભુ સદગુરુ પરમ જ્ઞાન સુખધામ, તેણે આપ્યું ભાનની તેને સદા પ્રણામ। દેહ છતાં જેની દશા વર્તે દેહાતીત, આજ્ઞાનીના ચરણમાં હો વંદન અગણિત। શ્રી કાહન ગુરુના શરણમાં હો વંદન અગણિત। શ્રી ભગવતી માતોના ચરણમાં હો વંદન અગણિત। નમો રિંગટણ નમો સિદ્ધણમ નમો આયરણમ નમો વૈજણમ નમો લોયેશવ શ્રવણમ। ચતારી મંગલમ હરિહંતા મંગલમ સિદ્ધા મંગલમ શાહો મંગલમ કેવલી પંતો ધમો મંગલમ। ચતારી લુગટમાં હરિહંતા લુગટમાં સિદ્ધા લુગટમાં શાહો લુગટમાં કેવલી પંતો ધમો લુગટમાં। ચતારી શરણ ભજામી અરિહંતે શરણ ભજામી સિદ્ધે શરણ ભજામી શાહુ શરણ ભજામી કેવલી પંતો ધમો શરણ ભજામી। ઓમ નમો અરિહંતાણમ। આત્મસિદ્ધિ શાસ્ત્ર એના 142 પદમાં વાસ્તવમાં ખરેખર પહેલા પદની અંદર જ આખો સાર આવી જાય છે। જે પહેલી ગાથા છે, જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખ અનંત, સમજાવ્યું તે પદ નમો શ્રી સદગુરુ ભગવંત। તો આ પદની અંદર, આ ગાથાની અંદર જ વાસ્તવમાં આખું આત્મસિદ્ધિ શાસ્ત્ર તો બરાબર, પણ મોક્ષ માર્ગ પણ આવી જાય છે। કેમ કે જીવ અનાદિકાળથી રખડતો આવ્યો છે। કેમ રખડતો આવ્યો છે? કે પોતાના સ્વભાવનો ઓળખાણ કરી નથી, પોતાના સ્વભાવનો મહિમા કર્યો નથી, પોતાના સ્વભાવની સામર્થ્યતાનો સ્વીકાર નથી કર્યો, પોતાના સ્વભાવનો હકાર નથી કર્યો, પોતાના સ્વભાવની હાલત હકાર, હ એટલે હાલત, એટલે કે હાલતનો હ એટલે હકાર, લત એટલે ટેવ, પોતાના સ્વભાવની હકારની ટેવ નથી પડી, માટે એની હાલત ફરતી નથી। અને એને કારણે જીવ અનાદિકાળથી અત્યાર સુધીમાં અનંતવાર પંચ પરાવર્તન કરી ચૂક્યો છે। અને જો હજી પણ પોતાના સ્વભાવનું ભાન નહીં કરે તો ફરી પાછો તે નિગોદમાં કાળક્રમે ચાલ્યો જશે, અને ત્યાંથી ફરી ત્રસ્ત પર્યાય પામવી તે બહુ દુષ્કર છે, દુર્લભ છે। તો જે સ્વરૂપ સમજાવીને આપણે 2 દિવસથી ત્રીજો સ્વાધ્યાય આજનો છે, એમાં સ્વરૂપ ઉપર જ વાત ચાલી રહી છે। તો કે કેવો છે પોતાનો સ્વભાવ? તો પોતાનો સ્વભાવ અનંત ગુણોથી ભરેલો છે। તો અનંતનું ભાવ ભાષણ પણ આપણે 2 વખત કર્યું। અનંતના અનંત ભેદ પડે છે, તો કેટલા અનંત ગુણો એનું પણ ભાવ ભાષણ કર્યું। એની અંદર અનંત વિરુદ્ધ ધર્મયુગલો પડ્યા છે, અનંત વિરુદ્ધ ધર્મયુગલો પ્રતીત થાય એવા પડ્યા છે, છતાં તે અવિરોધપણે એક સાથે રહે છે। તો એવા અનંત વિરુદ્ધ ધર્મયુગલો, એક બાજુ ગુણ બોલો છો, એક બાજુ ધર્મ બોલો છો, એક બાજુ શક્તિ શબ્દ આવે, તો આ ત્રણેય વસ્તુ ખરેખર છે શું? આત્મામાં અનંત ગુણ છે, અને આત્માની અંદર અનંત ધર્મ પડ્યા છે, કે આત્માની અંદર અનંત શક્તિ પડી છે? 3 શબ્દ આવ્યા, ગુણ, ધર્મ અને શક્તિ। જ્યાં સુધી સ્વરૂપનું યથાર્થ ભાવ ભાષણ નહીં થાય, જ્યાં સુધી સ્વરૂપનું યથાર્થ નિર્ણય નહીં થાય, ત્યાં સુધી જીવ સંસારમાં રખડશે। કેમ કે જીવ 2 પ્રકારના છે, એક સંસારી જીવ અને એક મુક્ત જીવ। તો આપણે અનાદિકાળથી સંસારમાં રખડી છીએ, અને આપણે આપણા સંસારને ક્યારેય અફર નથી બનાવ્યો, સફર જ બનાવ્યો છે।
કેમ કે આપણે મોક્ષ માર્ગ ઉપર ચડ્યા જ નથી. કેમ નથી ચડ્યા? કે સ્વરૂપને સમજ્યા નથી. સાંભળ્યું છે સ્વરૂપની વાત, અનંતવાર સાંભળી છે, ભગવાનની દિવ્યવાણી અનંતવાર સાંભળી છે, પરંતુ એને અમલમાં નથી મૂકી, માટે એને સાંભળી નથી એમ કહેવામાં આવે છે. તો અહીં વસ્તુ શું છે? ગુણ કોને કહેવાય, ધર્મ કોને કહેવાય અને શક્તિ કોને કહેવાય? તો દ્રવ્ય ક્ષેત્ર કાર ભાવરૂપ પદાર્થમાં જે ભાવ છે તે જ વસ્તુનો સ્વભાવ છે. દરેક વસ્તુ પોતાના સ્વતત્યુષ્યમાં પરિણમન કરે છે. દરેક શબ્દનું ભાવભાષણ હોવું છે. પરિણમન એટલે શું? પરિણમન એટલે પરિવત્તા નમન. પરિ એટલે સમસ્ત પ્રકારે, નમન એટલે ધરવું. પરિ એટલે સમસ્ત પ્રકારે ને નમન એટલે ધરવું, વરવું. તો તે બાજુ વરવું એટલે કે દરેક વસ્તુ પોતાના સ્વતત્યુષ્યમાં, પોતાના દ્રવ્ય ક્ષેત્ર કાર ભાવમાં પરિણમન કરે છે. એ પદાર્થમાં જે ભાવ છે તે જ વસ્તુનો ખરેખર સ્વભાવ છે. આ સ્વભાવ ગુણ રૂપે, શક્તિ રૂપે કે ધર્મ રૂપે હોય છે. તેથી આ ત્રણેય વસ્તુના સ્વભાવ છે. તે ત્રણેય વસ્તુના સ્વભાવ કહેવામાં આવ્યા છે. જો કે વતતુ સહાવો ધમો, આ સૂત્ર પ્રમાણે ગુણ, શક્તિ, સ્વભાવ આદિ બધાને ધર્મની સંજ્ઞા આપી શકાય છે. છતાં જ્યારે ગુણ અને ધર્મની ચર્ચા કરીએ, ગુણ અને ધર્મની ચર્ચા કરીએ તો ગુણનું પ્રયોજન અસ્તિત્વ આદિ સામાન્ય ગુણ અને તેના ચેતન અચેતન આદિ વિશેષ ગુણોથી છે. અને ધર્મનું પ્રયોજન શેનાથી છે? અસ્તિ નાસ્તિ એવા પરસ્પર વિરુદ્ધ સ્વભાવ ધર્મથી છે. અસ્તિ નાસ્તિ લો, એક અનેક લો, ભેદ અભેદ લો એવા પરસ્પર વિરોધ સ્વભાવી ધર્મોથી છે. ગુણોની જેમ આ ધર્મયુગલ પણ અનંત છે. જેમ ગુણ અનંત છે તેમ આવા ધર્મયુગલ પણ કેવા છે? અનંત છે. તો એ બંને વચ્ચેનો ફરક સમજી, ગુણ અને ધર્મ વચ્ચેનો. પછી શક્તિનું બોલ વિચારીએ તો ગુણ અને ધર્મ વચ્ચે ફરક શું છે? તો કે ગુણોની શું છે? ગુણોની પર્યાયો હોય છે, ધર્મની પર્યાય નથી હોતી. શું કીધું? ગુણોમાં ઉત્પાદ વયરૂપ પરિણમન થાય છે. જ્ઞાન ગુણ લો, દર્શન ગુણ લો, ચારિત્ર ગુણ લો, સુખ ગુણ લો, વીર્ય ગુણ લો, પ્રભુતા ગુણ લો આદિ જે ગુણો છે તે ગુણોમાં ઉત્પાદ વયરૂપ પરિણમન થાય છે. તેથી તેની અંદર પ્રતિ સમયે નવી નવી અવસ્થા ઉત્પન્ન થાય છે. તેથી તેમાં પ્રતિ સમયે નવી નવી અવસ્થા ઉત્પન્ન થાય, જેને આપણે પર્યાય કીધી. પદાર્થને જાણવો હોય ને, કોઈ પણ પદાર્થને, તો એનો દ્રવ્ય ગુણ પર્યાય સ્વરૂપને જાણવું જરૂરી છે. તો કે તે ગુણોમાં ઉત્પાદ વયરૂપ પરિણમન થાય છે. તેથી પ્રતિ સમય તેમાં નવી નવી અવસ્થા ઉત્પન્ન થાય છે, જેને આપણે પર્યાય કહીશું. ધર્મોમાં ગુણોની જેમ ઉત્પાદ વયરૂપ અવસ્થા નથી થતી. ધર્મોમાં ઉત્પાદ વયરૂપે પરિણમન અવસ્થા નથી થતી. નિત્ય લો ધર્મ, તો નિત્ય ધર્મમાં શું ઉત્પાદ અવસ્થા થાય? અનિત્ય ધર્મ લો, એમાં કેવી રીતે થાય? એક ધર્મ લો તો એમાં ઉત્પાદ વયરૂપ અવસ્થા ક્યાં થાય છે? અનેક ધર્મ લો તો એમાં ક્યાં થાય? ભેદ લો, અભેદ લો. તો કે ધર્મની અંદર ગુણોની જેમ ઉત્પાદ વયરૂપ અવસ્થા નથી જોવામાં આવતી. તે વસ્તુમાં કેવી રીતે રહે? સાપેક્ષ યોગ્યતા રૂપ રહેશે, સાપેક્ષપણે રહેશે. વસ્તુમાં સાપેક્ષ યોગ્યતા રૂપે રહેશે, અવિરોધપણે સાથે રહેશે. ગુણ જે છે તે પરસ્પર ક્યારે વિરોધી નથી હોતા. જે ગુણ છે તે ક્યારે પરસ્પર વિરોધી નથી હોતા. જ્ઞાન છે ત્યારે દર્શનનો વિરોધી નથી, દર્શન છે તે ચારિત્રનો વિરોધી નથી. ગુણ છે તે ક્યારે પરસ્પર વિરોધી નથી હોતા. જ્યારે ધર્મ જે છે તે પરસ્પર વિરોધી જોવામાં મળે છે. નિત્ય, અનિત્ય, એક, અનેક, ભેદ, અભેદ તે બધા શું? પરસ્પર વિરોધી જોવા મળે છે. ગુણોના સ્વરૂપમાં પરસ્પર વિરોધ નથી હોતો. જ્ઞાન, દર્શન, વીર્ય ગુણોનું સ્વરૂપ પરસ્પર ભિન્ન છે, પરંતુ વિરોધી નથી. બધાનું સ્વરૂપ ભિન્ન ભિન્ન છે. કેમ કે દરેક ગુણ સ્વતંત્ર છે, દરેક ગુણ નિરપેક્ષ છે, દરેક ગુણ અહેતુક છે, દરેક ગુણ અસહાય છે. એક ગુણ બીજા ગુણનું કાર્ય નથી કરતો. એક ગુણમાં અનંતા ગુણોનું રૂપ સમાયેલું છે, પરંતુ ભિન્ન છે, પરંતુ વિરોધી નથી. જ્યારે અસ્તિ નાસ્તિ, નિત્ય અનિત્ય આદિ જે ધર્મ વિરુદ્ધ ધર્મયુગલો પડ્યા છે તેમાં પરસ્પર ભિન્નતા તો છે જ, પરંતુ તેમના સ્વરૂપમાં પણ પરસ્પર વિરોધ પ્રતીત થાય છે. તેમના સ્વરૂપમાં પણ કેવું થાય? પરસ્પર વિરોધ પ્રતીત થાય છે. તો બે પોઈન્ટ આવ્યા બે વચ્ચેના ફરકમાં. પહેલો આવ્યો ગુણોની પર્યાય હોય છે, ધર્મની પર્યાય નથી હોતી. ગુણ પરસ્પર વિરોધી નથી હોતા, ધર્મ પરસ્પર વિરોધી જોવા મળે છે.
ત્રીજો પોઈન્ટ, ગુણ હંમેશા કેવા હોય? નિરપેક્ષ હોય છે અને ધર્મ હંમેશા સાપેક્ષ હોય છે. ગુણ કેવો હોય છે? હંમેશા નિરપેક્ષ હોય છે અને ધર્મ કેવો હોય છે? સાપેક્ષ. હવે અહીં નિરપેક્ષતાનો અર્થ શું થાય છે? કે ગુણ જે છે તે દ્રવ્યના સ્વભાવ રૂપથી તેમાં ત્રિકાર વિદ્યમાન રહેશે. ગુણ છે તે દ્રવ્ય સાથે નિત્ય તાદાત્મ્ય. આપણે કોને સમજી રહ્યા છીએ? આપણા સ્વરૂપને. જે પહેલો શબ્દ છે ને, જે સ્વરૂપ સમજ્યા વિના. તો સ્વરૂપ શું છે? એની અંદર ગુણો છે, ધર્મ છે. ખબર નથી ગુણ કોને કહેવાય, ધર્મ કોને કહેવાય. તો સ્વરૂપનું ભાવ ભાષણ કેવી રીતે થશે? તો અહીં નિરપેક્ષતાનું પ્રયોજન શું છે? કે ગુણ જે છે તે દ્રવ્યના સ્વભાવ રૂપથી તેની અંદર ત્રિકાર વિદ્યમાન પડેલા છે. ગુણ અને દ્રવ્ય વચ્ચે નિત્ય તાદાત્મ્ય સંબંધ છે. તેના હોવામાં દ્રવ્યની કે પર્યાયની અપેક્ષા લગાડવાની જરૂર નથી પડતી. ગુણના હોવાપણામાં દ્રવ્યની અપેક્ષા કે પર્યાયની અપેક્ષા લગાડવાની જરૂર નથી પડતી. જેવી રીતે જ્ઞાન લો, દર્શન લો, આદિ જે ગુણ છે તે દ્રવ્યની અપેક્ષાએ છે કે પર્યાયની અપેક્ષાએ છે, એવો કોઈ પ્રશ્ન ક્યારે ઉપસ્થિત થતો નથી. જ્ઞાન છે કોની અપેક્ષા છે? તો કે નહીં, ગુણ છે એનો. આપણે પરિભાષામાં પણ શું લઈએ છીએ ગુણની? કે જે દ્રવ્યના પૂરા ભાગમાં અને દરેક અવસ્થામાં જોવા મળે તેને આપણે શું કહીએ છીએ? ગુણ કહીએ છીએ. તો કે તેમાં દ્રવ્યની અપેક્ષા કે પર્યાયની અપેક્ષા લગાડવાની જરૂર પડતી નથી. પરંતુ ધર્મોમાં ધર્મોનું જે સ્વરૂપ છે તે પરસ્પર કેવું હોય છે? સાપેક્ષ હોય છે. વસ્તુની નિત્યતા બતાવી હોય તો અહીંયા અપેક્ષા લગાડવી પડશે. દ્રવ્યની અપેક્ષા વસ્તુ નિત્ય છે. વસ્તુની અનિત્યતા બતાવી હોય તો ત્યાં લગાડવું પડશે. પર્યાયની અપેક્ષા વસ્તુ કેવી છે? અનિત્ય છે. આ જ રીતે પ્રત્યેક ધર્મ યુગલમાં એક ધર્મ દ્રવ્યની અપેક્ષાએ અને બીજો ધર્મ કોની અપેક્ષાએ છે? પર્યાયની અપેક્ષાએ થાય છે. અસ્થિ નાસ્તિમાં બે અપેક્ષા અલગ લાગે છે. અસ્થિ નાસ્તિ ધર્મ યુગલમાં દ્રવ્ય પર્યાયને બદલે સ્વ પર ચતુષ્યની અપેક્ષા લાગે છે. તેની અંદર સ્વની અપેક્ષાએ તેની અસ્થિ છે, પરની અપેક્ષાએ તેની નાસ્તિ છે. એટલે અપેક્ષા વગર ધર્મનું સ્વરૂપ સમજી શકાતું નથી અથવા તો સમજાવી શકાતું નથી. જ્યારે ગુણમાં કે શક્તિઓમાં આવી કોઈ વાત નથી. અનેકાંતમય ધર્મનું સ્વરૂપ પરસ્પર વિરોધી હોવાથી વસ્તુનું સ્વરૂપ કહેવામાં આવ્યું. પરંતુ વિરોધી ધર્મનું ભિન્ન ભિન્ન અપેક્ષાથી વસ્તુમાં અવિરોધપણે રહેવું એનું નામ અનેકાંત કહેવામાં આવ્યું. ફરીવાર, અનેકાંતમય જે ધર્મ છે તે ધર્મનું સ્વરૂપ પરસ્પર વિરોધી હોવાથી જ વસ્તુનું સ્વરૂપ કહેવામાં આવે છે. પરસ્પર વિરોધી ધર્મોનું ભિન્ન ભિન્ન અપેક્ષાથી વસ્તુમાં અવિરોધપણે રહેવું એનું નામ જ અનેકાંત છે અને જેને સ્યાદવાદ શૈલીથી સમજાવી શકાય છે. આ રીતે આપણે ગુણ અને ધર્મોમાં ફરક કર્યો. છતાં પણ ગુણોની વ્યાખ્યા જીનાગમની અંદર અનેક જગ્યાએ કરી છે કે જે આપણે બોલ્યા એવી રીતે, પરંતુ આ વિશેષતા તો ધર્મ અને શક્તિમાં પણ હોય છે. હવે આપણે એને બીજી રીતે સમજીએ. કોને ગુણ કહેવાય, કોને ધર્મ કહેવાય અને કોને શક્તિ કહેવાય, એને આપણે એક્ઝામ્પલથી સમજીએ. ધર્મ શબ્દથી વસ્તુમાં વિદ્યમાન સાપેક્ષ યોગ્યતાને તો જાણી શકાય છે. જો કે એ પણ વસ્તુની અંદર ત્રિકાર વિદ્યમાન છે. જેમ ગુણ છે ને ત્રિકાર વિદ્યમાન, એમ ધર્મ પણ કેવો છે? ત્રિકાર વિદ્યમાન છે. છતાં પણ તેને કોઈ અપેક્ષા વગર સમજી શકાતું નથી. જેમ એક વ્યક્તિ જે છે એની અંદર ઈમાનદારી આદિ ગુણો છે, પરંતુ નાનો, મોટો, લાંબો, ઢીંગણો, જાડો, પાતળો આદિ કોઈ વિશેષતાને બતાવી હોય તો કોઈ અપેક્ષાથી જ કહી શકાય છે. પોતાથી વધારે મોટી ઉંમરવાળાની અપેક્ષા તેનો નાનો કહી, એનાથી ઓછી ઉંમરવાળાની અપેક્ષા એને મોટો કહેવાય છે. અપેક્ષા લગાડ્યા વગર તેને નાનો કે મોટો કહી શકાતો નથી. આ રીતે પદાર્થની સાપેક્ષતા વિશેષતાને ધર્મ શબ્દથી કહેવામાં આવે છે. આ રીતે દ્રવ્ય કે ગુણોનું સામર્થ્ય, ક્ષમતા અથવા તાકાત કેટલી છે? હવે શક્તિ કોને કહેવાય? તો કે આ રીતે દ્રવ્ય કે ગુણોનું પોતાનું સામર્થ્ય, એની ક્ષમતા, એની તાકાત કેટલી છે તેનું જ્ઞાન શક્તિઓ દ્વારા થાય છે. જ્ઞાન જે છે તે આત્માનો શું છે? ગુણ છે. હવે આ ગુણમાં પોતાનું કાર્ય કરવાનું જે ઉત્કૃષ્ટ સામર્થ્ય પડ્યું છે, એ ગુણની અંદર પોતાનું કાર્ય કરવાનું કેટલું ઉત્કૃષ્ટ સામર્થ્ય પડ્યું છે કે તે એક સમયમાં ત્રણ કાળ, ત્રણ લોકની અનંતા ગુણની અનંતી પર્યાયને યુગપત અક્રમ રીતે જાણી શકે એવું એની અંદર ઉત્કૃષ્ટ સામર્થ્ય જે પડ્યું છે, એ જ એની શક્તિ, એનો પાવર કહેવામાં આવ્યો. તો આને આપણે બીજી રીતે પણ વિચારી શકીએ.
ઊંડાણથી જો વિચારીએ તો એક જ ભાવમાં ગુણ, શક્તિ અને ધર્મ પણ ઘટિત કરી શકાય. ધારો કે કોઈ વ્યક્તિ એને ગાવાનો સારી રીતે જાણે છે, તો એનું ગાવું જે છે તે તેનો ગુણ છે. હવે તે કેટલી વાર સુધી ગાઈ શકે છે એ એની શક્તિ છે. કોઈનો ગાવાનો ગુણ હોય તો એ ગાય છે, ગાવું એનો ગુણ છે, અને તે કેટલી વાર સુધી ગાઈ શકે એની શક્તિ છે. હવે તે ઘણો સારો ગાયક છે કે સાધારણ છે એ બીજાની સાથે તુલના કરીને કહી શકાય, એ એનો ધર્મ થયો. તો આ રીતે ગુણ, ધર્મ અને શક્તિ ક્યાં પડ્યું છે? બધું આપણા સ્વરૂપમાં પડ્યું છે. હવે જ્યાં સુધી આ વસ્તુની નહીં ખબર હોય તો સ્વરૂપનું ભાવ ભાષણ કેવી રીતે થશે? જ્યાં સુધી સ્વરૂપનું ભાવ ભાષણ નહીં થાય ત્યાં સુધી જીવ અનાદિકાળથી રખડતો આવ્યો છે અને અનંતકાળ સુધી હજી પણ રખડશે. તો આવી જે દરેક વસ્તુ જે છે તે દરેક વસ્તુનું પોતાના દ્રવ્ય ક્ષેત્રકાર ભાવની અંદર તેનું પરિણમન થાય છે. તો વારંવાર આ શબ્દ આવ્યો, દ્રવ્ય, ક્ષેત્ર, કાર અને ભાવ. પરિણમન તો સમજ્યા આપણે. તો કોને દ્રવ્ય કહેવાય? શું ક્ષેત્ર છે? શું એનો કાર છે? શું એનો ભાવ છે? તો દ્રવ્ય એટલે શું? તો દ્રવ્ય એટલે મૂળ પદાર્થ, જેને આપણે મૂળ પદાર્થ કહીશું. અને બીજી ઇંગ્લિશમાં આપણે બોલીએ તો મેટર ઇઝ ઓલવેઝ કોન્સ્ટન્ટ, ઇટ નેવર બી ડિસ્ટ્રોયડ, ઇટ ચેન્જ ઇટ્સ ફોર્મ. તે ક્યારેય નાશ પામતી નથી, તે કાયમ માટે રહેશે, તે તેની અવસ્થા બદલે છે. તો દ્રવ્ય એટલે શું છે? મૂળ પદાર્થ છે કે જે ક્ષેત્ર, કાર અને ભાવનો આધાર છે. તે કોનો? ક્ષેત્ર, કાર અને ભાવનો આધાર છે. તો હવે ક્ષેત્ર કોને કહેવાય? તો ક્ષેત્ર એટલે દ્રવ્યનો વિસ્તાર, એટલે કે એની પહોળાઈ. દ્રવ્યની પહોળાઈ, દ્રવ્યનો વિસ્તાર, એને ક્ષેત્ર કીધું. કાર એટલે દ્રવ્યનો પ્રવાહ, એટલે કે એની લંબાઈ. આપણે લંબાઈ, ઊંચાઈ ને પહોળાઈ સમજીએ છીએ. તો ક્ષેત્ર એટલે દ્રવ્યનો વિસ્તાર, એટલે એની પહોળાઈ. કાર એટલે દ્રવ્યની લંબાઈ, એટલે કે દ્રવ્યનો પ્રવાહ. અને ભાવ એટલે દ્રવ્યની શક્તિઓ, દ્રવ્યનો ગુણ કે ધર્મ, એટલે કે તેની ઊંચાઈ. એટલે કે લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ સ્વરૂપ ઘન પિંડ જે છે એ જ દ્રવ્ય છે. એ જ આપણે આત્માની અપેક્ષા સમજી, એ જ આપણો પોતાનો ભગવાન આત્મા છે. ધારો કે આપણે એક્ઝામ્પલથી સાકર લો, તો સાકર શું છે? એક પદાર્થ છે. એ પદાર્થનો જે આકાર છે, એના જે ખડું કહીએ આપણે, એ ખડાનો આકાર તેનો ક્ષેત્ર છે. હવે જેટલા સમય સુધી તે સાકાર અવસ્થા રૂપે રહેશે એનો કાર છે. ધારો કે લીંબુમાં નાખી દીધી સાકર, તો જેટલા સમય સુધી તે સાકર અવસ્થા રૂપે રહેશે તે તેનો કાર. અવસ્થા રૂપે રહેશે, સાકરનો ક્યારે નાશ નથી થતો, એની અવસ્થા બદલાય છે. તો સાકર અવસ્થા રૂપે રહેશે તે તેનો કાર છે. અને તે સાકરની સફેદાઈ, એની મીઠાશ આદિ તે તેનો ભાવ છે. એનો શું થયો? ભાવ. દ્રવ્ય, ક્ષેત્ર, કાર અને ભાવ. આ રીતે પ્રત્યેક જીવ એક દ્રવ્ય છે. દરેક જીવ એક દ્રવ્ય છે અને અસંખ્યાત પ્રદેશ એનું ક્ષેત્ર છે. આપણે જીવ ઉપર લે, દ્રવ્ય, ક્ષેત્ર, કાર અને ભાવ, તો જ સ્વરૂપનું ભાવ ભાષણ થશે. તો પ્રત્યેક જીવ કેવું છે? એક દ્રવ્ય છે. અને એના પ્રદેશો કેટલા છે? અસંખ્યાત પ્રદેશ. તો અસંખ્યાત પ્રદેશ એનું શું છે? ક્ષેત્ર છે. અનાદિ અનંત એનો કાર છે. દ્રવ્ય ક્યાંથી છે? તો કે અનાદિકાળથી તેને અનંતકાળ સુધી રહેવાનું છે. તો કે તે તેનો શું થયો? કાર થયો. અને જ્ઞાન, દર્શન, અસ્તિત્વ, પ્રમેયત્વ, દ્રવ્યત્વ આદિ જે છે એના અનંત ગુણ તેના ભાવ છે. એવા સ્વદ્રવ્ય, સ્વક્ષેત્ર, સ્વકાર અને સ્વભાવમાં પ્રત્યેક જીવનું અસ્તિત્વ છે. દરેક જીવનું અસ્તિત્વ છે, એની જ અંદર પોતાનું અસ્તિત્વ છે. આ રીતે સ્વચતુષ્ય પદાર્થમાં ખરેખર તો ભાવનું વિશેષ મહત્વ છે, સ્વભાવનું વિશેષ મહત્વ છે. આપણા જીવનમાં પણ ભાવનું સર્વાધિક મહત્વ છે. માત્ર દ્રવ્યના આધારથી કોઈ વસ્તુ પૂજ્ય થતી નથી. દ્રવ્યના આધારથી આપણે ભગવાનના કેમ દર્શન કરીશું? ભગવાનની કેમ પૂજા કરીશું? બોલો, કેમ ભગવાનની પૂજા કરીશું? બોલો, ભગવાનની પૂજા કેમ કરીશું? બોલો, કેમ ભગવાનની પૂજા કરીશું આપણે? बोलो, जवाब आपो। उनके जैसा बनने के लिए। वो नहीं, इसलिए नहीं पूजा कर रहे हम। क्यों इसका दर्शन कर रहे? हम भगवान की पूजा, हमें अपने भगवान की पूजा એટલા માટે કરીશી કે તેમને વિતરાગ ભાવ પ્રાપ્ત કર્યો છે, એની વિતરાગતાને નમન કરીશી. એ દ્રવ્યને નથી નમન કરતા, એની વિતરાગતાને નમન કરીશી. ભગવાનની પૂજા આપણે
એની વિતરાગતાને નમન કરી છે. એટલે દ્રવ્યના આધારથી કોઈ વસ્તુ પૂજ્ય નથી બનતી. દ્રવ્યની અપેક્ષાએ તો દરેક જીવ ભગવાનાત્મા છે. દ્રવ્યની અપેક્ષાએ તો નિગોદનો જીવ, અત્યારે આપણો જીવ, સાધક દશાવાળો જીવ અને સિદ્ધ દશાવાળો જીવ, દરેક જીવ એક સરખા છે. મમ સ્વરૂપ હે સિદ્ધ સમાન આવે છે ને, સિદ્ધ સમાન સદા પદ મેરો. તો દરેક વસ્તુ કેવા છે? એક સરખા છે. એક જીવ, બધા જીવ એક જેવા છે. દરેક જીવમાં અનંત ગુણો છે, તો તેમનામાં ને આપણાના ગુણોમાં કોઈ ફરક નથી. ખાલી પર્યાયમાં વ્યક્તતામાં ફરક છે. તો પછી કોઈ પૂજ્ય અને પૂજક કેવી રીતે બને? તો કોઈ પૂજક છે અને કોઈ પૂજ્ય કેવી રીતે બની શકે? તો વિતરાગ વિજ્ઞાનતાના પૂજ્ય હોવાથી આપણે પંચ પરમેષ્ઠીને પૂજ્ય કહી છે. આપણે પંચ પરમેષ્ઠીને કેમ પૂજ્ય કહીએ? કે વિતરાગતા ધારણ કરેલી છે અને આપણા પરિણામોમાં પણ તેના પ્રત્યે ભક્તિભાવ હોવાને કારણે આપણે એના પૂજારી છીએ, આપણે એના પૂજક છીએ. આપણા પણ પરિણામોમાં તેમના પ્રત્યે વિનય વિવેક ભક્તિભાવ હોવાને કારણે આપણે એ પૂજારી છીએ, પૂજક છીએ, ને તે કેવા છે? પૂજ્ય છે. આ રીતે આપણે પહેલું શેનું લીધું? દ્રવ્યનું લીધું. એ જ રીતે જીન પ્રતિમા અને મંદિર, જીન પ્રતિમા અને મંદિરની ભૂમિ, તે બંને કેવી છે? જીન પ્રતિમા અને મંદિરની ભૂમિ બંને કેવા છે? પૂતગલ દ્રવ્ય છે. બંને કેવા છે? પૂતગલ દ્રવ્ય છે. પરંતુ જીન પ્રતિમામાં વિતરાગ ભાવની સ્થાપના, ચાર નિક્ષેપ આપણે સમજ્યા હતા તે મુજબ વિતરાગ ભાવની સ્થાપના થવાથી આપણે તેના ચરણમાં મસ્તક નમાવી છે. જ્યારે ભૂમિ ઉપર પગ રાખી છે, એમાં ઉભા રહેવામાં પણ આપણને કોઈ સંકોચ થતો નથી. જ્યારે ઓલું પણ પૂતગલ દ્રવ્ય છે, આ પણ પૂતગલ દ્રવ્ય છે, છતાં બંને વચ્ચે ક્યાં ફરક પડ્યો? ભાવનો ફરક પડ્યો. એવી જ રીતે અનંત પ્રદેશી અખંડ આકાશ દ્રવ્ય ક્ષેત્રમાં સૌથી મોટામાં મોટું છે દ્રવ્ય, એના અનંત પ્રદેશો છે, છતાં તે અચેતન છે. તે કેવું છે? અચેતન છે. તેથી તે પૂજ્યત્વ નથી. છતાં પણ જે સ્થાન ઉપર વિતરાગી સંત વિચરે છે, જે સ્થાન ઉપર, ધારો કે સોનગઢ લો, તો અહીંયા પૂજ્ય ગુરુદેવ શ્રી વિચારતા હતો, તો એના એક એક કણ આપણા માટે કેવા છે? એ આપણા માટે પૂજ્ય છે. તો કે જે સ્થાન ઉપર વિતરાગી સંત વિચરે છે, સિદ્ધ પદની સાધના હેતુ એમના જ્ઞાયક ભાવની જે આરાધના કરી રહ્યા છે, તે સ્થાન આપણા માટે કેવું છે? તીર્થ સ્થાન થઈ જાય છે, પૂજ્ય થઈ જાય છે. બાકી તો દરેકે ટસુએ એક જગ્યા ઉપરથી જીવ સિદ્ધ દશા પામ્યો છે. કોઈ એક પણ જગ્યા બાકી નથી, એક પણ ટસુ બાકી નથી કે જ્યાંથી અઢી દીપમાં એક પણ એવી જગ્યા નથી કે જ્યાંથી કોઈ સિદ્ધ દશા પ્રાપ્ત ન કરી હોય. આમાં પ્રશ્ન થવો જોઈએ, અઢી દીપની અંદર, બોલો, આપણે તો ઘણી વાર એવું છે, સ્વાધ્યાય વાળા નિયમિત ઓછા છે, પરંતુ જેટલા છે એમને ખ્યાલ હશે, અથવા તો નવા જે જોઈન થયા છે, તો કે અઢી દીપની અંદર મેં કીધું કે દરેક એકો એક જગ્યાએથી સિદ્ધ દશા પ્રાપ્ત કરી છે. તો આ કેવી રીતે બને? વાસ્તવમાં તો સિદ્ધાંત જુદો કહે છે. સિદ્ધાંત શું કહે છે? સિદ્ધાંત એમ કહે છે કે 15 કર્મભૂમિ સિવાય જીવ મોક્ષે પામી શકતો નથી. તો અઢી દીપની અંદર તો 30 ભોગભૂમિ છે, સમુદ્ર પણ છે, બધું છે. તો બે વસ્તુ શાસ્ત્રમાં છે. શાસ્ત્રમાં એમ પણ છે, એક પણ જગ્યા એવી બાકી નથી કે જ્યાંથી કોઈ જીવ સિદ્ધ દશા પામ્યો ન હોય. અને સાથે એમ પણ છે કે 15 કર્મભૂમિ, ત્યાંથી જ જીવ મોક્ષ દશા પ્રાપ્ત કરી શકે. તો બંનેમાં ફરક શું છે? કે બંનેનો કહેવાની અપેક્ષા શું છે? બોલો. ये क्षेत्र परावर्तन जो करते हैं उसकी अपेक्षा से कह सकते हैं कि कोई क्षेत्र ऐसा नहीं है नहीं जहाँ नहीं से नहीं कोई नहीं 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 सिद्ध ना गया नहीं हो। नहीं 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 अमिता जी, आपने तो सुना है स्वाध्याय में बहुत बार, क्यों भूल गए? बोलो जयंती भाई। नहीं नहीं नहीं, समुद्र घात नहीं, ये आखी अलग वस्तु थी कि। बोलो निकुंज भाई। बराबर। बराबर एकदम बोलवा। हाँ बराबर, ये तमारू बोलवा खरेखर શું થાય છે કે છઠ્ઠા સાતમા ગુણસ્થાનમાં ભાવલિંગી મુનિરાજ તે બેઠા હોય અને જ્યારે તે છઠ્ઠા ગુણસ્થાનમાં આવે ત્યારે એ જ સમયે કોઈ પૂર્વનો વેરી અથવા વ્યંતર જાતિનો કોઈ દેવ
એનો પૂર્વભાવનો વેર વારવા માટે તે વારી નથી શકતો, પણ એને એવું થાય એ મુનિરાજને ઉપાડે છે અને તે ઉપાડે છે અને ગમે ત્યાં ઘા કરે છે. હવે જે જગ્યાએ તેને ફેંકે છે તે જગ્યાએ તે સમશ્રેણીમાં મોક્ષે પધારે છે, તો તે તસુ પણ થઈ ગઈ, તે જગ્યા પણ થઈ ગઈ, તે સમુદ્રમાં પણ નાખે, ભોગભૂમિમાં પણ નાખે. એ અપેક્ષાએ એક પણ તસુ એવી બાકી નથી કે જ્યાંથી સિદ્ધ દશા પ્રાપ્ત ન કરી હોય. પરંતુ અહીં તો આપણે વાત છે કે જે સ્થાન ઉપર વિતરાગી સંત વિચરે છે આ ક્ષેત્રની અપેક્ષા, પણ ત્યાં શું આવ્યું? ત્યાં પણ ભાવ આવ્યો. હવે કારમાં તો કાર પણ કેવો છે? નિરંતર પ્રવાહશીલ છે, તે પણ એક જળ દ્રવ્ય છે, અચેતન દ્રવ્ય છે. દિવસ, મહિના, વર્ષ આદિ જે વ્યવહાર કાર કીધો, કાર બે પ્રકારના છે, એક વ્યવહાર કાર, એક નિશ્ચય કાર. આ વ્યવહાર કાર, નિશ્ચય કાર તો તે એ પ્રદેશો છે, એક એક પ્રદેશ ઉપર એક એક કાલાણું જે રત્ન રાશિની માફક જડેલું છે તે નિશ્ચય કાર છે. આ વ્યવહાર કાર છે. તો દિવસ, મહિના, વર્ષ આદિ કારનો જે વ્યવહાર છે તેથી તેમાં પૂજ્યતા કેવી રીતે હોઈ શકે? પરંતુ આપણા તીર્થંકરોના પંચ કલ્યાણકની તિથિઓમાં પણ આપણે ધન્ય ઘડી ને ધન્ય દિવસ આદિ કહીને પ્રસન્નતા અનુભવીએ છીએ. બધા કલ્યાણક આવે તો આપણે બોલીએ છીએ ને, આજનો દિવસ ધન્ય ઘડી, ધન્ય દિવસ, તો તેઓના કલ્યાણક દિવસ મનાવી છે. તો ત્યાં કાર ઉપર પણ ભાવનો આરોપ આવે છે. ત્યાં પણ શું થાય છે? કાર ઉપર ભાવનો આરોપ આવે છે. તો આ રીતે દરેક જગ્યાએ દ્રવ્ય, ક્ષેત્ર, કાર અને ભાવની વાત આવે છે, અને એમાં પણ તે ભાવનું મહત્વ છે, તેની અંદર ભાવનું મહત્વ છે. તો આવું સ્વરૂપને સમજવાની વાત કરી છે. હવે તે સ્વરૂપનું અસ્તિત્વ શું આવ્યું પહેલી લીટીમાં? પહેલી લીટીમાં શું આવ્યું? જે સ્વરૂપ સમજ્યા વિના, તો એની અંદર શું આવે છે? તો કે પ્રથમ આત્મા જે છે તેને સમજાવનાર ગુરુ, એને આપણે નમસ્કાર કર્યા. પછી આત્મા પોતે કોણ છે તે જાણ્યા વિના બધી કરા નકામી છે. જ્યાં સુધી એને સ્વરૂપને નહીં ઓળખી શકી, આત્માનું અસ્તિત્વ ક્યાં છે? આત્માનું અસ્તિત્વ પોતાના સ્વચતુષ્યથી છે, તે અસ્તિત્વ ધર્મને કારણે છે, અસ્તિત્વ ગુણને કારણે છે. અને આત્માનું નાસ્તિત્વ કેવી રીતે? નાસ્તિત્વ ધર્મ આત્માનો કેવી રીતે? શરીર આદિમાં એની નાસ્તિ છે, તે આત્માનો નાસ્તિત્વ ધર્મ છે, અને શરીર આદિની આત્મામાં નાસ્તિ છે, તે શરીરનો નાસ્તિત્વ ધર્મ છે. તો આ વસ્તુને બરાબર સમજવી પડશે. આવો અસ્તિત્વ નાસ્તિત્વ ધર્મ દરેક પદાર્થની અંદર પડેલો છે. શરીરનું અસ્તિત્વ શરીરના પોતાના સ્વચતુષ્યમાં છે, તેમાં કોઈ ચતુષ્યમાં પ્રવેશ કરી શકતું નથી. શરીરમાં આત્મા પ્રવેશ કરી શકતો નથી, આત્મામાં શરીર નથી પ્રવેશ કરી શકતું. તો દરેક દ્રવ્યની સ્વતંત્રતા સિદ્ધ થાય છે. હવે આવું જ્યાં સુધી સ્વરૂપનું ભાષણ નહીં થાય ત્યાં સુધી જીવ દુઃખ પામે રાખશે, અને તે અનંત કાળથી આવું દુઃખ ભોગવી રહ્યો છે. એ અનંત દુઃખથી તે ટકી રહ્યો છે, કેમ કે અનાદિ અનંત છે ને, તે નિત્ય છે, એનો ક્યારેય નાશ થતો નથી. તો એમાં ક્યારે એમ ન કીધું કે તે અમુક ક્રિયા ન કરી, તે અમુક તપ ન કર્યા, તે વ્રત ન કર્યા, એને કારણે તું રખડેશ. એવું તો બધું અનંતવાર કર્યું. આપણે 11 અંગ અને 9 પૂર્વનું જ્ઞાન પણ અનંતવાર કર્યું. આપણે મિથ્યા દ્રષ્ટિ દ્રવ્યલિંગી મુનિ પણ યથાર્થ રીતે 28 મૂળગણો, પંચમહાવ્રત, 3 ગુપ્તી આદિનું પાલન પણ આપણે અનંતવાર કર્યું, અને એના ફળ સ્વરૂપ યથા યોગ્ય, અને એના ફળ સ્વરૂપે આપણે 31 સાગરોપમ, 9મી ગ્રીવ્યક પણ ભોગવીને અનંતવાર આવ્યા. પરંતુ એક વાર પોતાના સ્વભાવમાં ન ગયા, પોતાના સ્વભાવને ન ઓળખો, એને કારણે આપણે સંસારમાં રખડી છીએ. તો એમાં આપણે 6 દ્રવ્યની પણ વાત આવી. તો કે ગઈકાલે આપણે થોડીક ચાલુ થઈ, તો શું આવ્યું? સ્વ એટલે પોતાનું રૂપ. સ્વ એટલે શું? ખરેખર સ્વરૂપ. સ્વરૂપ એટલે પોતાનું રૂપ. પોતાનું રૂપ એટલે પોતાનો જે સ્વભાવ છે, તે જીવનું સ્વરૂપ કેવું કીધું હતું ગઈકાલે? આપણે અરૂપી કીધું હતું. કેવું કીધું હતું? જીવનું સ્વરૂપ અરૂપી કીધું હતું. તો આવા જગતની અંદર દ્રવ્યો કેટલા છે? જગતની અંદર જાતિ અપેક્ષાએ દ્રવ્ય કેટલા છે? તો કે 6 દ્રવ્ય છે જાતિ અપેક્ષાએ. સર્વજ્ઞની ભગવાનની વાણીમાં વસ્તુ સ્વરૂપ જે આવ્યું તેમાં બતાવ્યું કે જાતિ અપેક્ષાએ 6, સંખ્યા અપેક્ષાએ અનંત છે. હવે એની અંદર કલ્પના કરો કે 6 દ્રવ્યમાં એક વસ્તુને સમજતા વિતરાગ ભાવ સ્થાપિત કરી શકાય છે, સામ્ય ભાવ આવે છે. ઘરના ઘણા બધા સાસુ વહુના કેટલા બધા ઝઘડા મટી જશે. આ એક દ્રવ્યની 6 દ્રવ્યની મહત્તા જાણશું ને, દરેક દ્રવ્ય જેમ છે તેમ યથાર્થ રીતે જો જાણશું ને,
તો રાગ દ્વેષ મટી જશે, વિતરાગ ભાવ પ્રગટ થશે. હવે પહેલી વસ્તુ કલ્પના કરો કે જો 6 દ્રવ્યોની અંદર જો જીવ દ્રવ્ય ન હોત તો શું થાત? વિશ્વની અંદર જો જાણવા દેખવા વાળો જ ન હોત, જે જાણી શકે છે, દેખી જ્ઞાતા દ્રષ્ટા જે દ્રવ્ય છે એ ન તો આ જગતની અંદર આ નદીઓ જે વહી રહે છે એના આનંદને કોણ માણે? આ પિકનિક જે આપણે મનાવી છીએ અત્યારે તો આ ફેશન ચાલી, જાત્રા એક બાજુ રહી ગઈ, એનો આનંદ કેવી રીતે થાત? આ બગીચાનો આનંદ કેવી રીતે થાત? આ બગીચાનો આનંદ લઈશી ને એ જ વખતે જો આયુનો અપકર્ષણકાર પડ્યો ને તો વનસ્પતિ કાય જીવમાં જન્મ લઈશું. તો આ સુંદર આકાશ ગંગા આપણે ધનુષ્ય જોતા હોય એને કોણ નિહારે? તો માટે જીવ વગરના વિશ્વની કલ્પના શક્ય નથી. ધારો કે હવે પૂતગલ દ્રવ્ય નો હોત તો વિશ્વની અંદર આપણું મકાન, દુકાન, બિલ્ડિંગ, આપણો ઘરે પલંગ, ખુરશી આદિ એ બધા પૂતગલ દ્રવ્ય છે, જે સ્કંધ છે, એની અંદર અનંત પૂતગલ પરમાણુ છે. એ તો એની અશુદ્ધ પર્યાય છે, સ્કંધ છે. તો આ કંઈ ન હોત તો પૂતગલ વગર પણ વિશ્વની કલ્પના શક્ય નથી. હવે કલ્પના કરો, જીવ અને પૂતગલ આ દ્રવ્ય તો હોત, પરંતુ તેને ગતિ કરવામાં સહાય થનાર જો ધર્મ દ્રવ્ય જ ન હોત તો પછી આખું જગત સ્ટેચ્યુની માફક થંભી જાત, કોઈ હલન ચલન કે ગતિ જ ન થઈ શકે. તે ગતિ હેતુ તો એનો વિશેષ ગુણ છે ને ધર્મ દ્રવ્યનો. હવે ધારો કે અધર્મ દ્રવ્ય નો હોત તો શું થાત? તો જીવ અને પૂતગલ ટકે કેવી રીતે? મકાન અને બિલ્ડિંગ ઊભા કેવી રીતે રહી શકે? તો બધું હવામાં ઉડવા લાગે. તે મકાન બનાવનાર જે કડીઓ છે એ પણ હવામાં ઉડતો રહે. જે લેડીઝ છે રોટલી કેવી રીતે બનાવી શકે? રોટલી જે તવી છે એના ઉપર ટકે કેવી રીતે? તવો ચૂલા ઉપર કેવી રીતે ટકી શકે? ગેસનો ચૂલો, પાટલા, વેલણ એ બધું કેવી રીતે ટકે? તો એમ દુકાનમાં તમે ધંધો કેવી રીતે કરી શકે? હવે કલ્પના કરો કે આકાશ દ્રવ્ય નો હોત તો શું થાય? તો કે જીવ અને પૂતગલને રહેવા માટેની જગ્યા કોણ આપે? માટે આકાશ દ્રવ્યનો પણ આપણા ઉપર બહુ જ મોટો ઉપકાર છે. હવે છેલ્લે ધારો કે કા દ્રવ્ય નો હોત તો શું થાત? તો કે આપણે ઘઉંમાંથી લોટમાંથી રોટલી, કાચી રોટલીમાંથી શેકેલી રોટલી કેવી રીતે થાત? નાનો બાળક એ યુવાન કેવી રીતે થાત? યુવાન છે તે પ્રૌઢ કેવી રીતે થાત? પ્રૌઢ વૃદ્ધ કેવી રીતે થાત? તો કે જન્મ અને મૃત્યુની ગતિ જ થંભી જાત. ધારો કે કોઈ પ્રેગ્નન્સી વાળી લેડી હોય, પ્રેગ્નન્સી જ રહે. એને બીજમાંથી ધારો કે કોઈ વૃક્ષનું બીજ હોય તો બીજમાંથી અંકુર જ ન ફૂટે, અંકુરમાંથી વૃક્ષ ન થાત, વૃક્ષમાંથી ફળની કલ્પના જ ન થાત. માટે કા દ્રવ્યનો પણ આપણા ઉપર કેવો છે? બહુ જ મોટો ઉપકાર છે. તો આમ 6 માંથી કોઈ પણ એક દ્રવ્ય વિના વિશ્વની કલ્પના વાયવાત છે, કરી જ નથી શકાતી. એટલે સૃષ્ટિના જે સુવ્યવસ્થિત, ખરેખર દરેક પરિણામ સુવ્યવસ્થિત જ છે, આપણને અવ્યવસ્થિત લાગે છે. આ દરેક પરિણામ ખરેખર તો વ્યવસ્થિતપણે થઈ રહ્યું છે, પણ આપણને એમ લાગે બધું અવ્યવસ્થિત છે. ધારો કે ઘરમાં બધું અવ્યવસ્થિત પડ્યું તો આપણે એમ કહીએ હું જ બધું વ્યવસ્થિત કરી રહ્યો છું, તો ખરેખર તો એ વ્યવસ્થિત જ છે. એ અવ્યવસ્થિત છે એ આપણી કલ્પના છે. તે સમયે તે દ્રવ્યનો તે જે કોઈ વસ્તુ છે તેનો ત્યાં રહેવાનો કાર હતો. તો સુવ્યવસ્થિત પરિણમન એટલે અહમપણું તૂટશે. સુવ્યવસ્થિત પરિણમનમાં 6 દ્રવ્યનો નિમિત્ત રૂપે ફાળો સ્વીકારવો પડશે. જો આપણે એના મોક્ષશાસ્ત્રમાં એક ટોપીનું એક્ઝામ્પલ આપ્યું છે, આપણે અહીં રોટલીનું અને આંગળીના એક્ઝામ્પલથી સમજીએ. જો કોઈ લેડીઝ રોટલી બનાવે તો રોટલી બનાવતા જાણનાર કોણ છે? જીવ દ્રવ્ય છે. તો જીવ દ્રવ્યની હાજરી થઈ ને. અને પૂતગલનું શરીર છે, કોણ બનાવે? શરીર સાથે રોટલીને વણતું હોય તો ત્યાં પૂતગલ પણ છે. બીજો પૂતગલમાં પાટલા વેલણ પણ લઈ શકો, પૂતગલમાં તવો પણ લઈ શકો, પૂતગલમાં લોટ પણ લઈ શકો. વેલણ દ્વારા પાટલા ઉપર રોટલી કેમ ગોર ગોર વણાય છે? તો જે ગતિ થઈ એમાં ધર્મદ્રવ્ય નિમિત્ત છે. હવે તેને તવા ઉપર રોટલીને મૂકી તે ટકે છે, ત્યાં અધર્મ દ્રવ્ય નિમિત્ત બન્યું. હવે જીવ અને પૂતગલને જે જગ્યા મળી તે આકાશ દ્રવ્યના નિમિત્તે મળી. અને ઘઉંમાંથી લોટ બન્યો, લોટમાંથી રોટલી બની, કાચીમાંથી પાકી થઈ અને શેકાઈ ગઈ, તે કા દ્રવ્યના નિમિત્તથી બની. એટલે કે 6 દ્રવ્યના નિમિત્તથી ખરેખર રોટલી બની છે. હવે નિમિત્ત શબ્દ બોલ્યો, ખરેખર તો એ સમયના પરમાણુની એવી એ સમયે એની જન્મક્ષણ હતી, એવી જ રીતે બનવાની હતી, તે પોતાની યોગ્યતાથી બની છે. પરંતુ આમાં 6 દ્રવ્યના નિમિત્તથી બની.
હવે રોટલી બનતા જુઓ, તમે એને રોટલી બનતા જુઓ તો તમે સમ્યક દર્શન, તમે એને રોટલી બનતા જુઓ એટલે તમે એના જ્ઞાતા દ્રષ્ટા રહો તો સમ્યક દર્શન, અને રોટલી બનાવવાના કરતા થાવ તો મિથ્યા દર્શન. રોટલી બનતા જુઓ તો સમ્યક દર્શન, રોટલી બનાવવાના કરતા જો થયું એવું જો હમપણું આવ્યું તો મિથ્યા દર્શન છે. હું તો કેવો છું માત્ર જ્ઞાયક છું. બસ આ સૂત્ર દરેક કાર્યમાં લગાવવાનું છે. આપણે એક આપણી આંગળી જે છે એને પણ હલાવી નથી શકતા, તો પછી દુકાન કોણ ચલાવે, ધંધો કોણ ચલાવે? આપણે કહીએ ને હું જ ઘર ચલાવું છું, તો તું તારી એક આંગળીને પણ હેરફેર કરી શકતો નથી. આંગળીમાં પણ એવી રીતે સમજી શકાય. જે આંગળી હલે છે તે શું છે? આંગળી જે હલે છે તે પૂતગલ છે, પણ એ હલે છે જાણ્યું કોણે? તો કે જ્ઞાને, તો તે જીવ દ્રવ્ય થયું. ત્યાં પણ છ એ દ્રવ્યનું કાર્ય છે, જાણવા વાળું જીવ, પૂતગલની આંગળી, ધર્મ દ્રવ્યથી આંગળીનું ગમન થયું, હૈલું આંગળી ઊભી છે તે અધર્મ દ્રવ્યના નિમિત્તથી છે, ગમન માટે જગ્યા આપી તે આકાશ દ્રવ્યથી છે, અને પરિણમન થયું તે કા દ્રવ્યના નિમિત્તથી છે. આમ એક માત્ર આંગળી હલાવવાનું કાર્ય જે થયું તે કાર્ય છ એ દ્રવ્યનું નિમિત્તથી છે. અને તમે આપણે એમ કહીએ છીએ કે હું આંગળી હલાવું છું, એ મિથ્યાત્વ થયું છે. તો છ દ્રવ્યના કાર્યને પોતાનું કેવું એનું નામ મિથ્યાત્વ છે. ખરેખર તો આટલાની અંદર આખો દ્રવ્યાનું યોગ આવી ગયો છે. તો ઘઉંમાંથી રોટલી બનતા સુધી છ એ છ દ્રવ્ય નિમિત્ત છે, અને છ દ્રવ્ય જાતિ અપેક્ષાએ કહેવામાં આવ્યો છે, પરંતુ સંખ્યા અપેક્ષાએ તો ત્યાં અનંત દ્રવ્ય નિમિત્ત છે. આવા અનંત દ્રવ્યના કાર્યને પોતાનું માનવું, એના કરતા થવું, એ અનંતાબંધી સંસારના કર્મબંધનું કારણ છે, અને તેનું નામ ઘોર મિથ્યાત્વ છે. માટે શું થાય? કોઈ પણ કાર્ય કરવા માટે અહંકાર કરવાની જરૂરત નથી. તો આ સમયસારના મોક્ષ અધિકારમાં આચાર્યદેવે બીજાના કાર્યને, છ દ્રવ્યના કાર્યને પોતાનું માન્યું, તેને મહાઅપરાધી કીધો છે. તો હું આ છ દ્રવ્યના કાર્યને પોતાનું માન્યું. ધારો કે લેડીઝો એમ કે હું રોટલી બનાવું છું, મારાથી ફૂલકા રોટલી બને, અને કદાચ એનાથી ન બને તો ઘરે સાસુ એને ઠપકો આપે કે તને આવડતું જ નથી. ખરેખર તો તે સમયે તે રોટલીની એવી જ અવસ્થા થવાની હતી. રાગદ્વેષ મટી જશે, સામ્ય ભાવ આવશે, સાક્ષી ભાવ આવશે. તો છ દ્રવ્યના કાર્યને પોતાનું માન્યું, હું રોટલી બનાવું છું, તો આ કર્તૃત્વ ભાવ થકી મિથ્યાત્વ છે. અને એ મિથ્યાત્વની સાથે ચાર બેટા, ચાર છોકરા ઊભા થઈ જાય છે, અને એ ચાર કસાય નિરંતર એમાં ચાલ્યા રાખે છે આપણી અંદર જ્ઞાનની લબ્ધ પ્રક્રિયાની અંદર, અને તેને કારણે જીવનું પરિભ્રમણ થાય છે. એક સ્વરૂપને ન ઓળખી તો કેટલી તકલીફ થાય છે. તો ચાર કસાય કેવી રીતે આ રોટલીના આપણે દ્રષ્ટાંતથી સમજીએ? તો ક્રોધ જે છે એને સમજી, તો કે રોટલી બનાવતા થોડી બળી ગઈ, રોટલી બનાવતા બનાવતા થોડી બળી ગઈ, તો મનમાં ક્રોધ થયો કે પતિદેવે મને બોલાવ્યા એટલે મારું ધ્યાન જરા ગયું એટલે રોટલી બળી ગઈ. ખરેખર બૈરી એ પોતાની ભૂલને કારણે, ખરેખર તો એ સમયે રોટલીની જેવી અવસ્થા થવાની હતી, એ પરાકાષ્ઠા છે. પરંતુ અત્યારે તો એ નિમિત્ત છે ને, પોતાથી બળી ગઈ, પોતાનું ધ્યાન ન રહ્યું. પરંતુ દોષનો ટોપલો આપણે હંમેશા કોના ઉપર આપી છીએ? પર ઉપર. કે રોટલી બનાવતા થોડી બળી ગઈ, તો મનમાં ક્રોધ થયો કે પતિદેવે મને બૂમ પાડી અને મારું ધ્યાન અહીંયા ગયું એટલે રોટલી બળી ગઈ, એટલે ક્રોધ થયો. પછી માન શું થયું? રોટલી બનાવતા જો ખૂબ સરસ બની, પોચી બની, ફૂલકા રોટલી બની, તો પોતાને પણ અંદર પ્રશંસા થાય છે, જોયું હું કેટલી સરસ રોટલી બનાવું, એ માન થયું, પોષણ. પછી માયા, બે ધ્યાનપણે જો રોટલી બનાવતા થોડી બળી ગઈ, એ તો તમને શેકેલી રોટલી ભાવે છે એટલે મેં જરા કડક બનાવી, એ માયા થઈ. ખરેખર તો બળી ગઈ છે પોતાની ભૂલને કારણે, પણ એને માયાચાર કર્યો. અને લોભ કયો, જે પેલી ફૂલેલી પોચી રોટલી બની હતી ને તેવી જ બને, તેવી જ રોટલી બનાવું, તે લોભ છે. આ રીતે દરેક જગ્યાએ લગાડો તો કે જૈન દર્શનમાં પોતાના વસ્તુ સ્વરૂપને ભૂલી જવું, પોતાના જ્ઞાનાનંદ સ્વભાવને ભૂલી જવું, એનું નામ જ કસાય કહેવામાં આવ્યો છે. તો અનેકાંતની અંદર પણ આ જ વસ્તુ બતાવી છે. અનેકાંત એટલે શું? અનેક વત્તા અંત. અનેક વત્તા અંત, અનેકના અર્થ ઘણા છે. અનેક બે થી અનંત સુધી બધા અનેક કહેવાય. હવે જો અનેકનો અર્થ તમે જો અનંત કરો તો અંતનો અર્થ ગુણ લેવાનો. અનંત ગુણોથી સ્વભાવ ભરેલો છે. અનેકાંતમાં અનેકનો અર્થ જો અનંત લો તો અંતનો અર્થ અનેક વત્તા અંત. અનેકાંત એટલે અનેકનો અર્થ જો અનંત લો તો અંતનો અર્થ ગુણ લેવાનો. અનેકનો અર્થ બે લો
તો અંતનો અર્થ ધર્મ લેવાનો. તો આવો સ્વભાવ આપણી અંદર પડેલો છે. એની અંદર જગતના જેટલા પણ દ્રવ્યો છે, જળ એટલે કે રૂપી દ્રવ્યો અથવા તો જીવ દ્રવ્ય સિવાય તે બધા જળ કે અચેતન છે. તેમાં પૂતગલ જે છે, વર્ણ, રસ, ગંધ, સ્પર્શ આદિ એના વિશેષ ગુણ છે. તેનાથી ભગવાન આત્મા કેવો છે? નિરારો છે. તેની અંદર પુણ્ય, પાપ, રાગ, દ્વેષ વિકલ્પ વિનાનો છે. એની અંદર શુભાશુભ ભાવ જે પોતાની પર્યાયમાં થાય છે, તેનાથી પણ તેને નિરારો એટલે કે તેનાથી ભિન્ન કીધો. પર્યાયને પદ્રવ્ય કીધી છે ને, નિયમસારમાં પણ પદ્રવ્ય કીધી છે. સાહિક ભાવને પદ્રવ્ય કીધો છે. તો કે જે પુણ્ય પાપ આદિ થાય છે પોતાની પર્યાયમાં, પરંતુ પરના લક્ષ્ય થાય છે, સ્વભાવના લક્ષ્ય થતા નથી. બસ જીવે અનાદિકાળથી શું ભૂલ કરી છે? અનાદિકાળથી આ જ ભૂલ કરી છે કે પુણ્યને ધર્મ માનીને બેઠો છે. પુણ્યને પાપને તો આખું જગત પાપ કહે છે, પણ પુણ્યને પાપ કહેવા વાળા કોઈક જ વિરલા મળે. પૂજ્ય ગુરુદેવ શ્રી જેવા એને કર્મની ભાષામાં સમજી તો પણ સમજી શકાય. પુણ્યને કેમ પુણ્યનું બંધી પાપ કહે છે? ધારો કે કોઈ પણ આપણે વસ્તુ સ્વરૂપ સમજતા હોય, હર સમયે આપણા પરિણામ તો હર સમયે બદલાય છે. તો જીવના પરિણામના નિમિત્તે હર સમયે આપણને 7 અથવા 8 કર્મનો બંધ પડે છે, દ્રવ્ય કર્મનો. પરિણામના નિમિત્તે, નિમિત્ત શબ્દ છે, ધ્યાન રાખજો. કંઈ આપણા પરિણામને કારણે કર્મ બંધાતા નથી. કર્મ પોતાની યોગ્યતાથી આવે, પણ નિમિત્ત કોનું? કંઈ આપણો પોતાના ભાવ કર્મનો. તો આપણી અંદર જે રાગ દ્વેષ આદિ થાય એટલે આપણા પરિણામને કારણે 7 અથવા 8 દ્રવ્ય કર્મનો બંધ પડે છે. 7 અથવા 8 એટલા માટે કહું છું કે 7 એક વાર આયુનો બંધ એક જ વાર પડે છે, બાકી 7 કર્મનો બંધ નિરંતર પડે છે. તો એની અંદર 7ની અંદર 4 ઘાતી કર્મ આવ્યા અને 3 અઘાતી આવ્યા. આયુનો એક વાર પડી ગયો હોય એટલે 4 ઘાતી કર્મ. ઘાતી કર્મની બધી પ્રકૃતિ પાપ પ્રકૃતિ છે, અને અઘાતી કર્મમાં શુભ પ્રકૃતિ પણ છે અને અશુભ પ્રકૃતિ પણ છે. ધારો કે આયુ લઈ, શ્રીમદજીની આયુ અલ્પ આયુ હતી, તો અલ્પ આયુ હતી, ઉચ્ચ આયુ, અલ્પ આયુ, ઉચ્ચ નામ, નીચ નામ, ઉચ્ચ ગોત્ર, નીચ ગોત્ર, શાતાવેદનીય, અશાતાવેદનીય. તો એ રીતે એની શુભ અને અશુભ બંને પ્રકૃતિ પડે છે. તો હર સમયે જો જીવે શુભ ભાવ કર્યો, રાગની મંદતા પૂર્વક, કસાયની મંદતા હોય તો એ શુભ ભાવ છે. તો એ શુભ ભાવ કર્યો તો અઘાતી કર્મમાં તો શુભ પ્રકૃતિ પડવાની, પરંતુ ઘાતી કર્મની પ્રકૃતિ પણ સાથે ચાલુ છે, તો પાપ પ્રકૃતિ છે બધી. તો શું થયું? પુણ્યાનું બંધી પાપ થયું. અને જીવે જ્યારે અશુભ ભાવ કર્યો ત્યારે અઘાતીમાં પણ પાપ પ્રકૃતિનો બંધ પડે છે, અને ઘાતીમાં તો પાપ પડે છે, તે પાપાનું બંધી પાપ છે. તો આવું પુણ્ય પાપ, રાગ દ્વેષ એવા વિકલ્પ વિના જે પોતાનું જે સ્વરૂપ છે એની અંદર કંઈ નથી. જે દ્રવ્ય જે છે એ પોતાની પર્યાયથી પણ રહિત, એટલે કે જે ત્રિકારી ધ્રુવ કીધો કે જે દ્રવ્યાંશ છે, પ્રમાણના દ્રવ્યમાં દ્રવ્ય અને પર્યાય બંને છે, પરંતુ જે દ્રવ્યાંશ વાળું દ્રવ્ય છે તે પર્યાયથી રહિત છે. એવા દ્રવ્યનું અવલંબન લેવાની વાત કરી છે, એનું સ્વરૂપ સમજવાની વાત કરી છે. એ રાગદ્વેષ વગરનું છે, વિકલ્પ વિનાનું છે. છતાં જીવ સ્વચ્છંદી ન બને તો કહેવાય તારી પોતાની જ પર્યાયમાં રાગદ્વેષ થાય છે. એ પર્યાયની અલ્પજ્ઞતાને, એ પર્યાયની પામરતાને તું લક્ષમાં લે, અને એ અલ્પજ્ઞતાને પામરતાને લક્ષમાં લઈને તું તારા દ્રવ્ય સ્વભાવના જોરે તે રાગદ્વેષનો તું નાશ કરે, એટલે કે ઉત્પન્ન જ ન થવા દે. તો એમની પોતાનું સાચું તત્વ સમજ્યા વિના જે જાત છે, ચૈતન્યની જે જાત છે તે જાણ્યા વિના આપણે અનંત દુઃખને ભોગવી રહ્યા છીએ. આપણે અનંત દુઃખને ભોગવી રહ્યા છીએ. એમાં ક્યાંય એમ ન આવ્યું કે તે બ્રહ્મચર્યનું પાલન નથી કર્યું, ક્યાંય એવું નથી કર્યું કે તે વ્રત નથી પહેર્યા, તે તપ નથી. બ્રહ્મચર્ય એટલે ગઈકાલે આપણે લીધું, પોતાની અંદર રમવું, ચરવું, જમવું આદિ. તો પોતાના પૂર્વ અનંતકાળમાં નિજ સ્વરૂપ વિના તે દુઃખ પામ્યો. પોતાના અનંતકાળમાં પોતાના નિજ, પોતાના ભગવાન આત્મા, પોતાના સ્વભાવનું સ્વરૂપ સમજ્યો નથી, માટે દુઃખ પામ્યો. હવે અહીં બીજી વસ્તુ સાથે સિદ્ધ થઈ. પૂર્વ અનંતકાળમાં, પૂર્વ અનંતકાળમાં એટલે કે તારું અસ્તિત્વ પહેલા અનાદિકાળથી હતું, તો એ ત્યાં તેની અસ્તિત્વની પણ સિદ્ધિ થાય છે. તો એમ કહેતા તેમાં ગર્ભિતપણે શું આવ્યું? અનંતકાળથી હું નિત્ય છું, અનંતકાળથી હું નિત્ય છું. મારું અસ્તિત્વ પહેલા પણ હતું, અત્યારે પણ છે. તો અનંતકાળથી હું નિત્ય છું. પણ જે મારો કાળ ગયો તેમાં મેં શાશ્વત સુખની વિધિની ખબર નહોતી કેવી રીતે પ્રાપ્ત થાય.
અને હું કાલ્પનિક સુખમાં પડ્યો રહ્યો. એ આત્માના સુખથી હું અજાણ હતો. હવે તમે મને સાચી સમજણ આપી કે કઈ વિધિથી મારી નિધિ પ્રાપ્ત થાય છે. તે સાચી વિધિ મને મારી સમજણમાં આવતા હું મારા વિતરાગ ભાવની સ્થાપના કરું છું. તો સાચી સમજણ તમારી કૃપાથી પામ્યો. તો પ્રથમ અનંત દુઃખ પામ્યો અને અનંત કાળથી ટકી રહ્યો તો દુઃખ પામીને હવે હું પોતાના આત્મભાનથી ટકી રહ્યો છું. હવે હું મારા પોતાના આત્મભાનથી, મારા સ્વભાવના ભાનથી, મારા સ્વરૂપની મતતા, પછી ભલે તે નરકમાં હોય. નરકમાં પણ અસંખ્યાત સમ્યક દ્રષ્ટિ જીવો છે. પહેલી નરકમાં પણ છે અને સાતમી નરકમાં પણ છે. સાતમી નરકમાં પણ જ્યાં એ જીવને 1500 ફૂટ સુધી ઉપર નાખે, એને ઉછરે છે અને નીચે આવે, કટકા થઈ જાય, પાછો ભેગો થઈ જાય. પરંતુ અહીંયા આપઘાતની વ્યવસ્થા નથી. ત્યાં જેટલું આયુષ્ય છે નરકમાં તે બધું ભોગવવું પડે છે. તો ત્યારે પણ જીવ, સમ્યક દ્રષ્ટિ જીવ હોય, એને દુઃખનું પણ વેદન થાય. ત્યારે તે પોતાના ભેદ જ્ઞાનથી સહજપૂર્વક જે ભેદ જ્ઞાન વર્તે છે તે તેનાથી જલ કમલ ન્યાયવત, જલ જે રીતે કમળ જે જળની અંદર હોય તો જલને તે સ્પર્શ કરતું નથી, તેવી રીતે તે પોતાના શરીરથી પોતાના ચેતન ભગવાન આત્માને તે ભિન્ન જાણે છે ભેદ જ્ઞાનના ભરે. તો ત્યાં પણ સમ્યક દ્રષ્ટિ જીવ પોતાના આત્માના અસંખ્ય પ્રદેશે આનંદનો ભોગવટો કરે છે. દુઃખનું વેદન પણ થાય છે. એવું નથી દુઃખ ન થાય. સમ્યક દ્રષ્ટિને એને પણ દુઃખ થાય, એને પણ પ્રતિકૂળ સંયોગો આવે તો દુઃખ થાય. જેટલા અંશે દુઃખ થાય એટલા અંશે એને વેદન પણ થાય અને એટલા અંશે એને બંધ પણ પડે. પરંતુ તેમાં તેનો રાગી નથી હોતો. એને કારણે એને સ્થિતિ અને અનુભાગ બંધ અલ્પ પડે છે. એ કારણે ઘણી વાર કહેવામાં આવે કે સમ્યક દ્રષ્ટિની કર્મનો બંધ પડતો નથી. પડે છે પરંતુ અલ્પ પડે છે, એને ન પડ્યો એમ કહેવામાં આવે છે. તો ત્યાં પણ સમ્યક દ્રષ્ટિ જીવ તે તેનાથી ન્યારો રહેશે. એ પોતાના આત્મભાનથી ટકી રહ્યો છે. પછી એને જે કંઈ પણ ભાવ રહેશે, એકવાર સ્વભાવનું ભાન થયું પછી એના જે કંઈ પણ ભાવ રહેશે તે તેના જ્ઞાનના જ્ઞેય છે. તે એના જ્ઞાનના જ્ઞેય છે. અને વધારેમાં વધારે કિંચિત નિત્યમ અર્ધપૂતગલ પરાવર્તનથી વધારે બહાર રહી શકતો નથી. એટલે એકવાર સમ્યક દર્શન પ્રાપ્ત કરતા પહેલા વિચાર કરી લેજો કે એકવાર જો તે પ્રાપ્ત કર્યું તો આ વનવે છે. પછી તારે સંસારમાં રહેવું હશે તો પણ તું નહીં રહી શકે. તું એ પ્રકારની તારી પાત્રતા જેવી આવશે કે તું તારા સ્વભાવના લક્ષ્ય તું પૂર્ણતાને પ્રાપ્તિ કરી લઈશ. તો તું એનાથી વધારે બહાર રખડતો નથી. તો અનંત કાળની અપેક્ષા તે એક ટીપા બરાબર છે. અર્ધપૂતગલ પરાવર્તનમાં અનંત 24 ચાલી જાય છતાં પણ તે અનંત કાળની અપેક્ષાએ તે એક ટીપા બરાબર છે. તો કે અનંત કાળથી ટેકો તો હવે તું તારા આત્મભાનથી ટકી રહ્યો છે. આત્મા અનંત કાળથી કઈ અવસ્થામાં ટેકો તો? આપણે અનાદિકાળથી રખડતા હોય, એક પણ એવી પર્યાય બાકી નથી, એક પણ એવું ક્ષેત્ર બાકી નથી, એક પણ કાળનો એક સમય બાકી નથી કે જ્યાં આપણે જન્મ ન લીધો હોય. આપણે ઘણીવાર ઘણા લોકોને જોઈએ છે ને, દરિદ્ર માણસોને, અથવા તો કોઈ અપંગ માણસ હોય, અથવા તો કોઈ મંદ બુદ્ધિનો બાળક, મંદ બુદ્ધિનો માણસ હોય, તો આપણે અજાણતામાં જ્યાં સુધી ભાન નહોતું તો આપણે મસ્કરી આદિ કરી આપણે પણ એવી પર્યાય ધારણ કરી ચૂક્યા છે. અને જો તે વખતે જો આયુનો બંધ અથવા જો પરિણામો એ વખતે જો સંકલેશ થયા ને તો આપણને એવા સંયોગો આપણને પણ એવા પ્રાપ્ત થાય. માટે હર સમયે પરિણામોથી સાવધાની રાખવાની જરૂર છે. તો આત્મા અનંત કાળથી કઈ અવસ્થામાં ટેકો? તો કે અભાવ વડે તે અનંત દુઃખને પામ્યો. પોતાના સ્વભાવનું ભાન ન હોવાને કારણે તે અનંત દુઃખને વેદી રહ્યો છે અને તે અનંત દુઃખની અવસ્થામાં ટેકો છે. એ તો ટકતું તત્વ છે, તેનો ક્યારેય નાશ નથી. તો કેવી રીતે ટેકો? તો કે અનંત દુઃખની અવસ્થામાં તે ટેકો છે. કોઈ પણ જીવ સુખી નથી. કોઈ પણ જીવ જ્યાં સુધી એને સમ્યક દર્શન નથી થતું, જ્યાં સુધી એને વિતરાગ દશાની પ્રાપ્તિ નથી થતી, ત્યાં સુધી એને આનંદની અનુભૂતિ નથી થતી, ત્યાં સુધી દરેક જીવ કેવો છે? તે દુઃખથી પીડાયેલો છે. ઇન્દ્ર હોય તો પણ તે દુઃખથી પીડાયેલો છે. અને એવી અનુકૂળતા તો આપણે અનંતવાર પ્રાપ્ત કરી છે. તો આત્મા કેવો છે? અપાર આનંદ સ્વરૂપ, અપરિમિત છે, આનંદથી ભરેલો છે, લબોલબ ભરેલો છે. માટે તો પૂજ્ય ગુરુદેવ શ્રી વારંવાર કહેતા આત્મા કેવો છે? કામધેનુ ગાય છે. આત્મા કેવો છે? વીરડો છે. આત્માને કામધેનુ ગાય કીધું કે ગાયને જ્યારે કામધેનુ ગાયને જેટલી વાર પણ દોવો એટલી વાર એ દૂધ આપે છે.
નહીતર જનરલી ગાય સવાર સાંજ આપે, પણ એને તો તમને જેટલી વાર ઈચ્છા થાય એટલી વાર દો તો દૂધ આપે. એમ આત્માનો જેટલી પણ વાર આશ્રય લો, એનો જેટલી પણ વાર સ્વીકાર થાય, એના ઉપર જેટલી વાર લક્ષ્ય થાય તો આનંદની અનુભૂતિ થાય છે. એવી રીતે આત્મા વીરડો છે. વીરડો એટલે રણની અંદર અથવા તો નદીની અંદર એક ખાડો હોય, એમાંથી પાણીની આઈ ચાલુ જ રહે. એને જેટલું પણ વીરડાને ખોદ જેટલી વાર જરૂર પડે તો એની અંદરથી પાણી નીકળે જ રાખે. એમ જેટલી વાર આત્માનો આશ્રય લે તો અંદરથી આનંદની ધારા નીકળતી રહે છે. પછી જો અવૃત્તિ સમ્યક દ્રષ્ટિ હોય તો અંશે નીકળે, પણ એની જાતમાં ફરક નથી, એની માત્રામાં ફરક છે. અને જો મુનિય દશા હોય તો ધોધ નીકળે છે. તો કે કેવો છે આનંદ સ્વરૂપ? અપરિમિત છે. તો એ સ્વાભાવિક તત્વ શું સૂચવે છે? હું અત્યાર સુધી આનંદની અનંતી ઊંધાઈમાં પડ્યો છું. મારે જવું છું સોનગઢ અને હું જઈ રહ્યો છું મારે જવું છે ભાવનગર ને હું જઈ રહ્યો છું કઈ બાજુ? અમદાવાદ બાજુ જઈ રહ્યો. હું ઊંધી દિશામાં જઈ રહ્યો. મારો પુરુષાર્થ અવરો છે. તારા પુરુષાર્થને પહેલા સૌરો કરવો પડશે. તો એટલા માટે ઉપયોગને સૌરો કરવો પડે, એટલે કે મારા અભિપ્રાયને પહેલા સૌરો કરવું પડશે. જ્યાં સુધી અભિપ્રાય ઊંધો હશે ત્યાં સુધી પુરુષાર્થ પણ અવરી દિશામાં રહેશે. દરેક જીવ પુરુષાર્થ વારો જ હોય. કોઈ જીવ પુરુષાર્થ વગરનો નથી. કોઈ જીવ, હું શબ્દ બોલું ધ્યાન રાખજો, કોઈ જીવ પુરુષાર્થ વગરનો નથી. સિદ્ધના જીવમાં પણ પુરુષાર્થ છે. સિદ્ધના જીવમાં પણ પુરુષાર્થ છે. નિગોદના જીવમાં પણ પુરુષાર્થ છે. કોઈ જીવ પુરુષાર્થ વગરનો નથી. પછી સૌરો હોય કે અવરો એ અલગ વસ્તુ છે. પુરુષાર્થ તો છે. કેમ કે પુરુષાર્થ છે તે વીર્ય ગુણની પર્યાય છે. અને દરેક જીવમાં વીર્ય ગુણ તો પડેલો છે. સિદ્ધમાં પણ પડેલો છે અને નિગોદમાં પણ પડેલો છે. તો વીર્ય ગુણ છે તો એનું પરિણમન પણ ચાલુ છે. તો સિદ્ધમાં શું એને પુરુષાર્થ? તો કે પોતાના સ્વભાવમાં સાદી અનંતકાળ સુધી ટકે છે, એ એનો પુરુષાર્થ છે. તો કે દરેક જીવ પુરુષાર્થ તો છે, પરંતુ આપણો પુરુષાર્થ કયો છે? ખોટી દિશામાં છે. તો દિશા ફેરવવાની છે. દિશા ફરશે તો દશા ફેરવા વગર રહેશે નહીં. તો કે માટે દુઃખનો રસ પણ કેવો છે? અનાદિકાળથી આપણે દુઃખથી ટકી રહ્યા તો દુઃખનો રસ પણ કેવો છે? અનંતો છે. એ અનંતો કેવી રીતે છે? આપણે હર સમયે પરિણામ આપણા થઈ રહ્યા છે ને, હર સમયે પરિણામને આધીને હર સમયે કર્મનો બંધ પડે છે. હવે એમાં જેટલી તીવ્રતાથી જોડાય છે એટલી તીવ્રતાથી સ્થિતિ અને અનુભાગ બંધ પડે છે. આ તો એક સમયના પરિણામની દશા થઈ. આવી તો અનંતા સમયથી અનંતા સમયના અનંતા પરિણામ કર્યા છે. હવે તે બધાનો સ્થિતિ અને અનુભાગ બંધ, એમાંથી જેટલાનો એક સરખો આવે એ એક સાથે ઉદયમાં આવે છે. તો એક ક્ષણની અંદર આપણે અનંત દુઃખની વેદના કરી રહ્યા છીએ. એવું નથી અનંત કાળના દુઃખ ભેગા કરીને માટે અનંત દુઃખ થયા, એમ નથી. એક એક ક્ષણમાં અનંત દુઃખની, કેમ કે એક એક ક્ષણમાં અનંતા પૂર્વે અનાદિકાળથી જે આપણે કરતા આવ્યા છીએ તે બધાની અંદરનો એનો સ્થિતિ અને અનુભાગ બંધ એક સરખો જ્યારે ઉદયમાં આવે તો એ અત્યારે આવે છે ને એ દુઃખ આપણને ભોગવી રહ્યા છીએ. માટે શિષ્યને પોતાનું સ્વાધીનપણું ગુરુગમથી સમજાયું, એટલે ગુરુનો વિનય વિવેક કર્યો. અહીંયા નિમિત્તનું જ્ઞાન કરાયું છે. ખરેખર નિમિત્તથી કાર્ય નથી થતું, નિમિત્તની હાજરી હોય છે. પૂજ્ય ગુરુદેવશ્રીએ ક્યારેય નિમિત્તનો નિષેધ નથી કર્યો. નિમિત્તથી કાર્ય થાય એવી નિમિત્તાધીન દ્રષ્ટિનો નિષેધ કર્યો છે. બસ એ સમજવામાં લોકોએ ભૂલ કરી, અન્ય મતવાળાએ, કે નિમિત્તને ઉડાડ્યું સોનગઢવાળાએ. એમ નથી. સોનગઢવાળાએ નિમિત્તને નથી ઉડાડ્યું. નિમિત્ત તો છે. દરેક કાર્ય થાય એના 4 કારણ મેં તમને કીધા હતા. ત્રિકારી ઉપાદાન, અંતરક્ષણવતી પૂર્વ પર્યાયનો વ્યય, સમર્થ ઉપાદાન અને નિમિત્ત. હોય જ નિમિત્ત, પરંતુ તેની હાજરી હોય છે. તે કાર્યમાં કોઈ એનો રોલ નથી હોતો, એના ઉપર આરોપ આવે છે. ખરેખર નિમિત્ત નામની કોઈ ચીજ નથી. તે અનુકૂળ વસ્તુ જ્યારે કાર્ય થાય ત્યારે જેના ઉપર અનુકૂળપણાનો આરોપ આવે તેને નિમિત્ત કહેવામાં. જીવે અહીં કાર્ય કર્યું પોતાની લાયકાતથી, ત્યારે તેના ઉપર નિમિત્તપણાનો, ગુરુ ઉપર, સાચા દેવગુરુ શાસ્ત્ર ઉપર નિમિત્તપણાનો આરોપ આવે છે. તો કે શિષ્યને પોતાનું સ્વાધીનપણું ગુરુગમથી સમજાયું, ગુરુના નિમિત્તે સમજાયું. ખરેખર તે સમયે શિષ્યને પોતાની ઉપાદાનની લાયકાત હતી, ત્યારે ગુરુના નિમિત્તથી તેને સમજાણું. કેમ કે આપણે એક સાદું એક્ઝામ્પલ લો તો કોઈ સ્કૂલમાં હોય, 50 છોકરાઓ હોય તો એક જ ટીચર ભણાવતા હોય, એમાં કોઈનો પહેલો નંબર આવે, કોઈ ફેલ થાય છે. તો એની તો ભણાવવાની વસ્તુ તો એક જ છે, સિલેબસ પણ એક છે, એની શૈલી પણ એક છે. એકનો પહેલો આવે ને એકનો છેલ્લો આવે છે. ગુરુદેવે 45 વર્ષ સુધી પ્રવચનો આપ્યા, તેમાંથી કેટલા જીવો પોતાનું કલ્યાણ કરી લીધું સોગાનીજીઓએ,
અને કેટલા જીવો હજી ઠેરના ઠેર છે, હજી પણ એને દ્રવ્ય ગુણ પર્યાયની વસ્તુની ખબર નથી. 45 વર્ષો સુધી પ્રવચન સાંભળ્યા પછી ખરેખર વસ્તુ સ્વરૂપનો ખ્યાલ નથી, શબ્દોથી પણ નથી ખ્યાલ. ઘણીવાર આવા પ્રશ્નો થાય તો આપણને એમ લાગે કે અહીંયા શું કર્યું છે, તે ખરેખર વસ્તુને સમજ્યો જ નથી, ગુરુદેવના હૃદયને સમજ્યો નથી. તો કે શું થયું? તો કે પોતાનું સ્વાધીનપણું ગુરુગમથી ખરેખર પોતાની લાયકાતથી એને સમજાણું, ત્યારે તે ગુરુ ઉપર તેના આરોપ આવે છે. વિનય વિવેકની દ્રષ્ટિએ ખરેખર પોતાનો જ્ઞાન સ્વભાવ છે, પોતાનો જે જ્ઞ સ્વભાવ છે, પોતાનો જે જ્ઞાતા દ્રષ્ટા સ્વભાવ છે, તે કેવો છે? બેહદ અપરિમિત છે. એને કોઈ એની લિમિટ નથી, મર્યાદા નથી, બેહદ અપરિમિત છે. કેમ કે અનંત ગુણો છે. એવું નથી કે અનંતનો કોઈ અંત આવે એવું જ્ઞાનમાં જણાય. જ્ઞાનમાં એના અનંત ગુણોનું ભાવ ભાષણ થાય તો એવું નથી તો કે આ બસ છેલ્લો ગુણ, એવું નથી. અનંતનો અનંત એનું ભાવ ભાષણ, એ અમાપનું માપ આવી જાય છે. અનંતને અનંત તરીકે જાણે છે, અનંતને તે અનંત તરીકે જાણે છે. હવે એને જે પોતાના સ્વભાવનું ભાવ ભાષણ થયું ગુરુગમથી, ગુરુના ઉપદેશથી, પોતાની લાયકાતથી, નિમિત્ત ઉપાદાન બંને આવ્યું, તો ત્યારે એને ઉલ્લાસ આવે છે. શું કે તું શું સમજ્યો? અનાદિકાળથી તું શું સમજ્યો તો? અનાદિકાળથી તું પુણ્યને ધર્મ માનીને બેઠો તો. શુભ ભાવમાં શુભ ભાવથી ધર્મ થાય, વ્યવહાર કરતા કરતા નિશ્ચય પ્રગટ થાય. તું અત્યાર સુધી આ જ પરિભાષા માર્યો, અત્યાર સુધી તું અગૃહિત મિથ્યાત્વ ધારણ કરીને બેઠો છો. તો કે તું શું સમજ્યો? કે આ તું ખરેખર ખોટા રસ્તે હતો. અને તું શું નથી સમજ્યો? તો કે શુદ્ધ ભાવથી ધર્મની પ્રાપ્તિ થાય. શુદ્ધ ભાવ એ ધર્મ છે. આત્માના આશ્રય શુદ્ધ ભાવની પ્રાપ્તિ થાય અને ત્યારે જ મોક્ષ માર્ગની શરૂઆત થાય. શુભના અભાવમાં શુદ્ધની પ્રાપ્તિ થાય, વ્યવહારના નિષેધમાં નિશ્ચયની પ્રાપ્તિ થાય. વ્યવહારના નિષેધમાં જ એનું સામર્થ્યપણું પડ્યું છે. ત્યાં સુધી તને નિશ્ચયની પ્રાપ્તિ એટલે કે શુદ્ધ ભાવની પ્રાપ્તિ નહીં થાય, પ્રગટપણું નહીં થાય. જડના સંયોગોમાં શું રહેલું છે? જડના જે સંયોગો છે એમાં શું રહ્યું છે? અને પરથી જુદાપણું, પરથી તારું જે ભિન્નપણું છે, પરના પ્રદેશો અને તારા પ્રદેશો સર્વથા પૃથક છે. અને અસંગપણું શું છે? પોતાના સ્વભાવ સાથે અસંગપણું છે. તે અસંગપણું શું છે એ તને ખ્યાલ નથી. અને પરથી ભિન્નપણું શું છે એ તને ખ્યાલ નથી. પર અને તારી સાથે સર્વથા પૃથકત્વ સંબંધ પડેલો છે. તો એનો તને વિવેક નથી. તો એ વિવેક કેમ કરવો? એનો તે અત્યાર સુધી વિચાર જ નથી કર્યો, એ તરફ દ્રષ્ટિ જ નથી કરી, અને એને કારણે તો અનંત દુઃખને પામી રહ્યો છું. માટે અહીંયા સદગુરુને નમસ્કાર કર્યા, એમાં પણ વિનય છે. એ વિનય રૂપી નમસ્કાર ખરેખર વ્યવહાર નમસ્કાર છે. ખરેખર તો નિશ્ચયથી પોતાના ભગવાન આત્માને નમસ્કાર, જે પોતાનો સ્વભાવ છે તેને નમસ્કાર કરવાની વાત કરી છે. તો આગળ કે છે એક લીટી, ગુરુ ગોવિંદ દોનો ખડે. જો આત્મસિદ્ધિની પીડીએફ મોકલી છે, એમાં જે લઈને બેઠા હોય એને ખ્યાલ આવશે. ગુરુ ગોવિંદ દોનું ખડે કિસકો લાગુ પાય, બલિહારી ગુરુદેવ કી જેણે આત્મ દિયો બતાય. વિનય આવે, એને વિવેક આવે કે જેણે આત્મા શબ્દ આપણને બતાવ્યો. આપણે પણ કહીશું પૂજ્ય ગુરુદેવ શ્રીના નિમિત્તે આપણને આત્મા શબ્દ સાંભળવા મળ્યો, અને તેમના નિમિત્તે પંચમકારના અંત સુધી જૈન તત્વ તકવાનું છે. એ પણ બરાબર છે. કેમ કે પંચમકારના અંત સુધી 4 પાત્રો જોવા મળે છે. વિરાંગના, મુનિ, સર્વશ્રી એટલે કે સાધુ, શ્રાવક, શ્રાવિકા અને અર્જિકા, વિરાંગના, સર્વશ્રી, અગ્નિસેના અને પંગુસેન. તો આ 4 પાત્રો પંચમકારના અંત સુધી એ 4 પાત્રો છે. એના નામ પણ છે શાસ્ત્રમાં. તો કે ત્યાં સુધી ધર્મ છે. એ ગુરુદેવશ્રીના નિમિત્તે તો કે એવા જે પૂજ્ય ગુરુદેવશ્રી કે જેણે આપણને આત્મા શબ્દ સમજાવ્યો, આત્મા શબ્દ કીધો, તો આપણા માટે મહાન ઉપકારી બન્યા. પરંતુ એમના જ સ્વાધ્યાયમાં, એમના જ સીડી પ્રવચનમાં વારંવાર વાત આવે છે કે અમારા છેલ્લે કંઈક પરિણામોમાં ફેરફાર થઈ ગયો. અમે એના ફળ સ્વરૂપે આ ગરીબ ક્ષેત્રમાં જન્મ લીધો કે જ્યાં અત્યારે કેવરીનો વિરહ છે, એવા ક્ષેત્રમાં જન્મ લીધો, અને અમે આગળ જઈ ન શક્યા. પોતાની જ ઉપાદાનની એવી લાયકાત હતી. અત્યારે ભલે પંચમકાર ઉપર આરોપ આવે, આગળની ગાથામાં આ જ આવશે, પંચમકાર ઉપર આરોપ આવે, પરંતુ ખરેખર એ જીવ, એવા જીવો અહીં જન્મ લીધો કે જેની પાત્રતા 6ઠા 7મા ગુણસ્થાનથી આગળ જઈ શકવાની નથી. તો આ ગાથા, આ જે લીટીનો આપણે આવતા બુધવારે અર્થ કરશું. તો
તો આપણે પણ આપણા ભગવાન આત્માના આશ્રયે આપણા સ્વભાવને ઓળખીને એનો મહિમા કરીને સ્વની અધિકતાને વિસ્મયતા આપણને ભાસશે તો એનો મહિમા આવશે તો રુચિ એ બાજુ જશે અને રુચિ જશે તો વીર્ય ઉપડ્યા વગર નહીં રહે અને વીર્ય ઉપડશે તો કાર્યની પણ પ્રાપ્તિ થયા વગર રહેશે નહીં. આપણે પણ આપણા કાર્યની આપણી જે કંઈ પણ પર્યાય બચી છે એનો એક પણ ક્ષણ જ્યાં પૂજ્ય શ્રીમદજીને વાક્યમાં બોલી એક પણ ક્ષણ આપણે લઘુશંકા માટે પણ ન બગાડી એવો સમયનો સદુપયોગ કરીને આપણે આપણી પર્યાયમાં શીઘ્ર ને શીઘ્ર વિતરાગતા પ્રગટ કરી એવી પરમ વિરલ ભાવના સાથે આજનું વ્યક્તિત્વ પૂરું કરું. જય જીનેન્દ્ર. બોલો જયંતિભાઈ સ્તુતિ જીનવાણી. यह जिनवाणी की स्तुति अल्पबोधि परमा हम सेवक બોલો. બોલો જયંતિભાઈ બોલી લીધી. હા મારે ફોન આવ્યો તો છે. ઓમ નમો હરિયં ટણંગ નમો સિદ્ધાણંગ નમો આયરણમ નમો વૈજણમ નમો લોહિશવ શ્રવણમ ચત્તારી મંગલમ હરિયંતા મંગલમ સિદ્ધા મંગલમ શાહુ મંગલમ કેવલી પંતો ધર્મ મંગલમ ચત્તારી લુગુટમાં હરિયંતા લુગુટમાં સિદ્ધા લુગુટમાં શાહુ લુગુટમાં કેવલી પંતો ધર્મ લુગુટમાં ચત્તારી શરણ ભોજામી હરિયંતે શરણ ભોજામી સિદ્ધે શરણ ભોજામી શાહુ શરણ ભોજામી કેવલી પંતો ધર્મો શરણ ભોજામી. બોલીએ શ્રી પંચ પરમેષ્ઠી ભગવંતોનો જય હો. બોલીએ શ્રી જીનવાણી માતનો જય હો. બોલીએ શ્રી પરમ પૂજ્ય પરમ ઉપકારી સદગુરુ દેવનો જય હો. બોલીએ શ્રી પ્રસમમૂર્તિ ભગવતી માતનો જય હો. બોલીએ શ્રી સનાતન જૈન દિગંબર ધર્મનો જય હો. જય હો. જય હો. હેલો. સ્વાધ્યાય ચાલુ હતો એટલે હું કાપતો તમારો ઓનલાઈન. હા ના હવે પતી ગયો 9 થી 10 હોય ને પૂરો થઈ ગયો. ઓકે બોલો બોલો. એ નહીં ઉપડે અત્યારે ફોન. હા વોટ્સએપ કરી દો તમને. હા સવારે તમે 11 વાગ્યા પછી કરજો. હા નહીતર હે ને પદુભાઈ કરીને છે જમના એમને કંઈ અર્જન્ટ હોય ને તો એમને કહે તો હા 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 ઓકે હું આપી દઉં નંબર. હા હા આપી દઉં. હા હા.